ભાઈ કહેવાય છે કે વર્ષો જૂની વાત છે અને અહીંયા આ દામોદર કુંડ તરીકે ઓળખાય છે અને અમને લોકોને જેટલું જ્ઞાન હ એટલું તમને લોકોને કહીએ છીએ. શું કેવું છે? તો આને દામોદર કુંડ કહેવાય હ અને દામોદર કુંડ એ કેટલો વર્ષો જૂનો હ અને એનું મેન કારણ શેના નામથી ઓળખાય હ એ તમને લોકોને ખબર હશે અને ના ખબર હોય તો હું કહી દઉં કે નરસિંહ મહેતા આ કુંડના અંદર પહેલાંના સમયના અંદર જ્યારે ભક્તિમાં લીન રહેતા હતા ત્યારે તે નાહવા માટે અહીંયા આવતા હતા. આ જોઈ શકો છો આ દામોદર કુંડ છે અને એના પાછળના ભાગના અંદરથી પહાડોના અંદરથી પાણી આવે છે અને પાછળનું લોકેશન એટલે કે આપણો ગઢ ગિરનાર. ગિરનાર ઉપર છે આ તમે જોઈ શકો છો એ પર્વત એક્ઝેક્ટ આની પાછળના ભાગમાં આવેલો છે. અને હા તમને તો જણાવતા મને બહુ ખુશ થાય છે કેમ કે આ એક પિક્ચરના અંદર પણ આવી ગયું છે અને એ પિક્ચર 100 કરોડ રૂપિયાથી પણ વધારે કમાયું છે. એ પિક્ચરનું નામ તો તમને ખ્યાલ જ હશે, લાલો મૂવી એના અંદર આવ્યું છે. એટલે કે લાલો એટલે કે કૃષ્ણ સદા સહાય દે. એના અંદર અહીંયાના શૂટિંગ લેવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. શું કહેવું ચકુ? તે જોયું કૃષ્ણ સદા સહાય દે લાલો પિક્ચર? કેવું પિક્ચર હા? તો આવા ઘણા બધા શૂટિંગ કંઈકણ થયા તો આપણે જોવા જવાના તો બધાને બતાવી દઈશું. ચલો મળીએ આગળના બ્લોગમાં.